હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોની શુભ સવારને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે ને અમે કેમ કે સિસ્ટરના ઘરે એ લોકો ઇન્ડિયા ગયા છે ને, તો એમ કે પપ્પા અને મેં તો અમે છે ને ત્યાં ફ્રેમ ઉપર કલર કરવાના છે. તો પહેલાં છે ને ફ્રેમ કલર કરવા પહેલાં તમને હું સબ્જી દેખાડું, મમ્મીએ વાવ્યું છે ને બધું એ દેખાડું. તો આવી ગયું છે, તો ચાલો મિત્રો તમને દેખાડું. તો પપ્પા અહીંયા પેઇન્ટિંગ કરવા માંડ્યા છે, કલર કરવા માંડ્યા છે. તો જો અહીંયા છે ગોટાના ફૂલ છે, અને આમાં તો ટાણા ભાજીને વાવી હતું, પાલક ને બધું. તો જો અહીંયા છે આમાં ટાણા છે, તો આમાં ટાણા ઉગાવેલા છે. જોઈએ જો આમાં ટાણા છે, તો આ બીજા પણ ટાણા છે. અહીંયા જો આવી ગયા છે, તો અહીંયા પણ જો આ બધું હમણાં છે ને એમાં પપ્પાએ છે ને બાંધી દીધું છે, કેમ કે પવન બહુ હતો ને, તો આખા નમી ગયા હતા. તો મોટી લાકડી લઈને જરાક બાંધી દીધી છે. તો જો અહીંયા પણ છે, તો અહીંયા જો અને આપણે અહીંયા ચેરી પાકવા જેવી થઈ ગઈ છે, લાલ લાલ થઈ ગઈ છે. તો જો ચેરી લાલ લાલ થઈ ગઈ છે, કેમ કે જો અહીં નીચે ખરી ગઈ શકી, પવન બહુ હતો ને, તો એના કારણે નાખી ખરીને જમા પડી બહુ. તો જો અહીંયા લાલ લાલ ચાકી, તો આપણે પહેલાં કલર કરી નાખીએ જલ્દી જલ્દી. પછી 2 રાઉન્ડ મારવાનો છે, પહેલાં એક પટલો માટે, પછી બીજો રાઉન્ડ પર મારવાનો છે. આખી પરથી લઈ આખી આ ફેમ તો આપણે પણ થોડી હેલ્પ કરીએ, કેમ કે કપડાં છે ને કલર પહેરાશે, કેમ કે ખરાબ ના થાય ને એના માટે. તો ચાલો, તો આપણે છે ને આવો કલર મારવાનો છે ફેમમાં. તો જો ઉપાય માર્યો છે એટલો. તો આપણે પહેલી સાઈડે ચલો મિત્રો આપણે ચાલુ કરીએ. છે ને આ સાઈડની એક એલામાં લાગી ગઈ છે ફેમમાં. તો જો એક હાથ લાગી ગયો છે, તમને આવી રીતના લાગ્યું છે. તો આખામાં એટલો માર્યો છે, પછી પાછું બીજો હાથ માર્યો ને તો આવી જશે. બહુ આછો લાગ્યો છે, કે આ છે ને સૂકી હોય ને ખબર ને, તો કલર સૂહી નાખે, એટલે એના કારણે સુવાઈ ગયો કલર આખો. તો સુકાય ને આખી, પછી પાછો બીજો હાથ માર્યો ને તો આવી જશે. તો મારા પપ્પા ત્યાં પોગી જશે. તો આખી એક ફેમ પટી ગઈ છે. તો હવે આ સાઈડે જાય છે. તો હવે આ સાઈડે જાય, તો મારા પપ્પા અહીંથી સ્ટાર્ટ કરી નાખ્યું છે. તો આખામાં જવાનું છે. તો ચલો, તો પપ્પા કરે છે. તો પપ્પાએ ત્યાં ચાલુ કરે છે. તો હવે આપણે છે ને આ સાઈડે કરવાનું છે. તો ચલો, કેમ કે આમાં ડુંગળીને છે, પછી બધી ખરાબ થઈ જાય છે, તો એ બધી બિનમાં નાખી દઈશું ઉપાડીને. તો ચલો ચાલુ કરીએ, આપણે પણ જલ્દી પટી જઈએ. ટમાટર તડકો નીકળ્યો છે. તો જો હમણાં મસ્ત વેધર થઈ ગઈ છે. આસ્તે આસ્તે મસ્ત વેધર થઈ જાય પછી તો સુકાઈ જશે વહેલું. તો આપણે
ચાલુ કરીએ, જલ્દી જલ્દી પતી જાય. તો ચલો મિત્રો, તો આપણે રેડી ચાલુ કરી દઈએ. થઈ ગયું છે. હવે આ સાઈડે બાકી છે અને આ સાઈડે, તો આ લાસ્ટ સહેલું છે ફેમ. પછી ફિનિશ કરી નાખીએ, પછી આ સાઈડે લઈ લેવાના છે. તો આ બધી ફૂલો છે ને બધી કાઢી અને ત્યાં મૂકી દઈશું, ત્યાં ટીંગા દઈશું. તો ચલો, તો આપણે પહેલાં છે ને ફૂલ મૂક કરી નાખીએ, પછી આ પહેલાં ફેમ પટાવી નાખીએ પપ્પા, પછી આપણે એ મૂક દઈએ. હવે છે ને ત્યાં છે ને પપ્પાએ ફિનિશ કરી નાખ્યું છે. તો હવે છે ને આ સાઈડની લઈ લે, આ સાઈડની ફેમ લઈ લે, કેમ કે આ સાઈડની જરાક પહેલું પટી જાય. તો આ સાઈડ અને આ સાઈડથી આપણે સ્ટાર્ટ કરીએ. તો આ એક બાકી છે, તો આને પહેલાં પટાવી નાખીએ, પછી આને લઈશું. તો આને હસતા ટાઈમ લાગશે થોડોક. તો ચલો, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ પરથી. તો આમાં પણ ડાણા પછી વાવી છે ને, તો ચાલીએ, ખરાબ થશે તો ચલો, તો આપણે આ સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે પહેલાં સ્ટાર્ટ અહીંથી કરી નાખીએ ગઈ. તો બધું પહેલાં મૂવ કરવું પડે, તો મૂવ કરી નાખીએ આપણે. તો ચલો, મિત્રો ફાઇનલી છે ને એક ફેમમાં થઈ ગયું છે એક સાઈડે. તો હવે છે ને પપ્પાને પાછું કામ પર જવાનું છે. તો 12:30 થઈ ગયા છે અહીંયા. તો એટલે છે ને એના કારણે પપ્પા છે ને કામ પર જવાના છે ને, તો મેં મોકલાવી દીધા ઘરે. તો તમે જાઓ, કામ પર જવાનું છે ને, તો તમે જાઓ, પછી મેં કરીશ એકલો. તો હવે મેં આખા એટલામાં બાકી છે ને, તો આ દિવાલ આખી બાકી છે ફેમમાં. તો પપ્પાએ થોડુંક અહીંથી કરીને ગેસ તો ખૂબ પટાવી એક ને એક આ સાઈડને પટી ગઈશ. જો આ સાઈડે પપ્પા ને આ સાઈડે કરીને ગેસ પપ્પા ને પેલી સાઈડે પણ પપ્પાએ ને મેં કરી નાખ્યું છે. તો
પપ્પા વહી જશે તો આપણે જમી આવીએ, જમી બમી ને આવીને પછી આપણે ચાલુ કરીએ છે. એટલી બાકી છે, આ સાઈડનું બાકી છે, એક આખી આ દિવાલ, આ સાઈડની ફ્રેમ બાકી છે ને આ સાઈડમાં પાછું બીજો હાથ મારવાનો છે ને તો સુકાઈ ગઈ છે. તો આપણે એ સાઈડે પહેલાં સ્ટાર્ટ કરી દેવી મારવાનું. તો ચલો જમી આવીએ, જમી બમી ને પછી આરામથી પાછા સ્ટાર્ટ કર્યું. તો ચલો, તો હમણાં વેધર તો સારું જ છે, એટલે સૂર્યદેવ અહીં છે એટલે વાદળા ખાલી એમાં ઢકાઈ જશે ને એટલે નકર વેધર તો સારું છે. ચલો, તો આપણે હવે જઈએ, જમી બમીને પછી આરામ કરી ને સ્ટાર્ટ કર્યું ત્યારે તમને દેખાડીશ. તો ચલો, એ છે ને ખાલી થઈ ગઈ છે તો બીજી બકેટ હવે ઓપન કરી છે. તો એને છે ને જરાક ઘૂંટવાનું છે. તો એ આપણે આ ઘૂંટવાનું મશીન છે, ડ્રીલ મશીન, ને આવી રીતના ઘૂંટવાનું છે. આપણે લગાવી દીધું. તો ચલો, તો આપણે ઘૂંટી નાખીએ. તો ચલો, તો આપણે પેલા ઘૂંટી નાખીએ ને તો જરાક કલર હશે ને ઘાટો થઈ જાય. ફાઇનલી છે ને આપણે કલરને ઘૂંટી નાખ્યો છે અને આખું મિક્સ થઈ ગયું છે પ્રોપરલી. તો ચાલો, તો દેખાડું તમને. ઘૂંટીને હાફ કરી નાખી છે. આ કાલનું હતું ને એ બકેટમાં અડધું નાખી દીધું છે, કેમ કે આખી બકેટ તો ના લઈ જવાય, તો વેસ્ટ થઈ જાય. તો અડધો આમાં નાખે છે અને અડધો લઈ જવાનું છે આપણે માટે. તો આપણે જમી લીધું છે, જમીને હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ તો વહેલું પતી જાય, કેમ કે પાછું જલ્દી પતી જાય ને સાંજ પડી જાય તો પછી તડકો વરસાદ કંઈ નક્કી ના કહેવાય, ગમે ત્યારે પણ વરસાદ પડી જાય. તો ચલો, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ મારવાનું. તો ચલો, પાછો ડબલ હાથ મારી દઈએ એટલે વાંધો આવે નહીં, પાછો ડબલ કરવું જ પડે નહીં. તો ચલો, તો આપણે અહીંથી પહેલાં સ્ટાર્ટ કરીએ, પછી જ્યાં લગન માર્યું છે ત્યાં લગન આપણે મારી દઈએ ડબલ હાથ. તો ચલો, તો પહેલાં અમે લઈ આવું ડોલચી અને પીસી. ચલો મિત્રો, સ્ટાર્ટ કરી દઈએ આપણે મારવાનું. ચલો મિત્રો, તો એક થઈ ગઈ છે, તો એક બાકી છે. તો આખામાં થઈ જાય ને પછી હું તમને દેખાડું કે કેવી લાગે છે. તો ચલો, તો બીજો હાથ મારવાનો છે ને તો આવી જશે. તો ચલો, તો આખામાં લાગી જાય ને પછી હું તમને દેખાડું. તો જલ્દી પટાવી નાખીએ. તો ચલો, મિત્રો, તો આ સાઈડ આપણે આ ફેમ આખી કરી નાખી છે. Yeah, take a look at that. The time. It's 17 minutes past 6 o'clock. ના ચેરી આખી ખરી કરીને જો અહીંયા પડી જઈશ.
મિત્રો ફાઇનલી છે ને આ સાઈડે કલર થઈ ગયો છે, એટલે ફ્રેમમાં કલર થઈ ગયો છે. કેમ કે આમાં છે ને બહુ પેલો ઝાંખો લાગ્યો છે, તો ફરી એકદમ નવો મારવો પડશે. તો બીજો કલર લેવા જવો પડે, કેમ કે જરાક ઘાટો હોય ને તો જરાક સારું લાગે. તો જો આ ફ્રેમમાં જરાક એટલો બધી ખાસ લાગ્યો નથી, પણ ઓવરાઈટ છે, એટલો બધી પણ જરૂરી નથી મારવાનો પાછો. તો જો તો એટલા ભાગે આખું થઈ ગયું છે. તો જો આવી રીતના છે કલર, જો છે ને. ને આ ફ્રેમ એટલી બધી મજબૂત નથી, બહુ પહેલી છે, પતલી છે. તો અહીંયા ચાન્સ પડી ગઈ છે, 4 વાગ્યા છે. તો આપણે એટલું ફિનિશ કરીને હવે ઘરે જઈએ, કેમ કે તો જો એપલ આવી ગયા છે આમાં. તો જો એપલ છે આમાં. અને નાના બધી ખરીને નીચે પડી ગઈ. તો જો અને ચેરી છે, ચેરી પણ હવે થોડોક સમય રહે પછી બધી ખરી જાય. તો આજનું વેધર દેખાડે એમ તમને, ચોખ્ખું થઈ ગયું, ક્લીન. ચાલો મિત્રો, તો ફરી એક નવા બ્લોગમાં મળશું. તો બધા મિત્રોની બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.